ફોન આવ્યો લે આ તો હગાનો ફોન છે હા હગા હે લે યાતણા નહીં ભલા આદમી હવે શું કામ છે યાતણાનું લે હા તો પણ બાળી રહ્યા આવ શિયાળો કેવો હતો ના યાતણા તો હવે નહીં ઝાડ ઉભા છે હવે તો યાતણા જ નહીં લા કેટલા યાતણા હગરવાના ઝાડ ઉભા છે હોય તો ઘણા યાતણા તો હવે નહીં ઝાડ કાપવા આવો છો એમ તો ચાર આવો છો મને કહેજો અત્યારે કહો તો અત્યારે કાતે વડે આવો અત્યારે અને ઘરમાં આવજો પાછા અમારા ગામમાં આવો તો હારોડા આવત ફોન કરો મને ગામ ફોન આવ્યો તો શું કે દાદા મેં નોમાંથી કર્યો હતો એટલે મેં કીધું યાતના છે કે યાતના શું કરવા છે પછી મેં કીધું હળગાવા પછી હીરા કે યાતના તો નહીં પણ કે ઝાડ ઊભા છે પછી મેં કીધું અમે તરત કાપવા આવે છે હેડો તો જાવું છે હા હેડજો અમે ને કે પછી ઝાડે ઉકાઈ જાય રે અહીંયા ગમમાં જવાનું છે એ મુકામ કરશે શું લીલો હશે ને એટલે આપણે મોસા કરાવવા પડે છે મોસા ચાલશે કેમ વળી તો યાતના યાતના તો બીજો પેલી પતલી ડાળ્યું હશે કે હા હેડો ઓય લેબડા ઝાડ છે હજી કોઈ મોડા થોડું છે ને આપણે શું જોવા આયા છો ભાઈ આપણે ખાટો જોવા આયા હોય ઝાડ જોવા આયા છો આયરું ઝાડ કીધું તું યાને ઓએ આ જોઈ ને કીધું મને એ આર્યું હતું મને ખબર નહીં પણ આર્યું તો 100% આ ઝાડમાં જ નફરત વરખાથી બીજું શું છે મોસા એકલા બનશે આ રે કે મોસા બનશે કે કેતણા જો મો તો હોતા ઓમ લગતાઓ જો ઓમ કા પૂરા પણ આટલા થી કાપશે ને એ તો આટલા સુધી આપણે 2-3 મોસા બનશે આ આટલાથી ઉપર બધા પેલા બનશે શું કેતણા એલા મૂર્ખા પેલા ને હાથા બનશે એ હાથા ને બનાવે આપણે મોસા બનાવવા છે અને હાથના બનાવવા છે તો દોડી આ બાવળિયાની બનાવશે લાવશે દી નહીં પૈસા આપણે પાસે હેડ તું ના પણ હું ચૂકું હા હાલ તરત કાપી નો છો તો રાત ને કોક લેવા જવું પડશે આપણે હાથ જ માં થોડો હા તો ના આડો હોય ચમ અજમાવજી હેડો આપણે વસી લાવી પડશે વસી તો નહીં હેડે હોય તો તારી લગાવો તારીઓ ને પેલું મિશિંગ એ આપણે પાસે નહીં ખબર છે ને તો એ નહીં આપણે બીજા લાવવું પડશે તો કોકના પાસે હશે રૂકના પાસે હશે કહેજો એ તો કોઈ ના પાસે હોય તો પેલા સગડા આવે ને નારે હોય હેડજો તો ઓહ તારે મારો વર્ષે અમારો ગમનો ઝાડ કાપાયા છે એમ બાર હું બધાને હાજી લાવું ખાલી હે ટમડી રોલા આ પેલા હેને કોક આવ્યું છે જોય આ પેલા હેને ચમ બોલતો ખરી પણ એ કોક બાર ગમના છે અને આપણા ગમનો જૂનો લેબડો નહીં પ્રપાલ વાળો ઓવે ઈ કાપવાની વાતો કરે છે અલા આમ તો ચિયો કાપે કંઠે વારીનો લેબડો છે તો હા તો એને કાપવાની વાતો કરે છે અલા ના બેટાડી જીને પકડીને દે હવે બાર ગમના છે અને મહેમાન છે એટલે હળજો આપણે બે દાડો બરો પડે એને જો જા આપણે તો વિડિયા તો આલી મકા પીલી મકા જાસી કોક લેવા લાડ તો તમે હળો તમે કેવો
કે ટચકે પહોંચતો નહીં પડે ને? મને ઘણા મને 110 ટચકા તોડવા પડે 110? ઓય 110 માં આપણે પૂરા નહીં થઈ જાય. છોડ દે ત્યાં ટચકો છોડ. એક ટકા મારી નાખું પેરિયોસ એ છોડ ટચકો. ચિયા સોલે હમણાં લે માલમ તમે કોણ છો ક્યાં ની કીધું તું અમારે આગળ કીધું લેબડો કાપવાનું જીઓ આગળ ફોન કરતું તમે આ ફોન ના ઉપાડતા રહ્યા નામ શું છે બતાવજો અગાનું ઓળખો છો ઓળખ્યા યાને કીધું તું કે તમે નહીં એટલે લેબડા કે કાપી જાશું અરે પણ હારે લેબડો ચો કાપવાનો તો હા ઓચો લઈને આવવાનો હતા ખબર નહીં ગયા હતા બધા લેબડા કાપો પણ આ લેબડા જ કેમ કાપો છો આ લેબડા પહેલી છેલ્લી વાત તો કપાવ રહી જ ના તમે પર્યાવરણનું નુકસાન કરો છો સાચી વાત છે તમારી કેવી તો ખબર હોય તો શું કરો લેબડા કાપવા આવો છો? એ તો અમને ખબર નથી પણ તમે કીધું ને તારે ખબર પડી કે સાચી વાત છે અને જે દાડે આ લેબડા જે દાડે કૂટશે ને એ દાડે તમને ખબર પડશે ઓક્સિજન જે દાડે તમારે જરૂર પડશે એ દાડે તમને ખબર પડશે હવે મને એક વાત યાદ આવી છે શું વાત જુઓ આ કોરોના આયો તો ખબર છે ઓએ એમાં અમારા આગળ મોદા હતા ને એટલે અમે ઓક્સિજન નો બાટલો માંગ્યો તો 5000 રૂપિયા કહેતા હતા ના 5000 અને તમે આવું ઓક્સિજન કાપો તમને ખબર પડે આ પહેલી છેલ્લી વાત તો ઝાડ કપાવ રવરે જ ના કોઈ ડોક્ટર 10000 આનતો નતો અને આરે ઓક્સિજન જેટલું આલે છે સાચી વાત છે તમારી એકદમ અને હવે તમે એવા હોય ને હવે એક ઝાડ ગમે ને તમે રોપો ને હે તો આવો લેબડો હોય આમ કોક દાડો ભવિષ્યમાં યાદ કોક કરે કે આ લેબડો કોઈની વાયા આપણે મના છોડે બેહવા મળ્યું હવેથી આપણે કોઈ ઝાડ કાપશે ને હમો ઝાડ વાવશે હવે આજથી મોડી અને આપણે બેનું આજ તો હવે હોત પડી જશે પણ આપણે બેનું કોમ ચૂ રહે ખબર છે આપણે દાડામ ગમે નથી 2 ઝાડ વાવવાના દાડામ તો આ દાડામ ને મહિના અઠવાડિયે તમે એક ઝાડ વાવો તો સારું છે આપણે હવે શું કરશે? આ લેબડા કાપવા લેવા જઈએ. અને લેબડા કાપો તમાર લાકડા ની જરૂર છે નજીમ ઘણા પડે વેણતા હાસી વાત છે એ તો એમને તણે ના આવે છે કે અને અરે આજે શું કે છે આપણે બાવળિયા કાપશે. બાવળિયા કોઈ ઓક્સિજન નહીં આલતા? ખોટા નહીં બાવળિયા ખોટા સોલો આલે છે હવે કોઈ દાડો ઝાડ ના કાપતા મારા કેવું તો અને આ તો હવે તમે હાજા લીધા ના પાછી જેલા પડ્યા હોત હોય નું આ તમે સાચી વાત છે તમારી જગ્યાએ જો બીજા કોઈ હોય ને તો આટલી ઘડા આપો તો મને હાજા ના હોય આ તમે છે ને અમારા ગામના મહેમાન પડો છો. એ આપણે હવે નીકળ છે ના ના ઓય ને આપણે પેલી દુકાને ચા પાણી કરવા લઈ જકે અમે હાસુ કહો છો આ ઝાડને નહીં કાપો તું બસ આ તો અમાર ગાપા ભાઈએ કીધું આ ઝાડ માટે કઢે વારીનું છે અને તમે હાલ કાપો અમાર આખા ગામને શું લાગે હા સાચી વાત છે ઈ તો હવે અમે કજી નહીં કાપો પણ તમે પેલા ચા પાવા હવે મહેમાન છો ને એટલે અમે તમને અડતા નહીં અને હવે તમે અમારા ગામના મહેમાન છો અને અમે તમારી ચા પીવાની સારું ના લાગે. અમારા ઘર છે ને આટલે છેડે ચા પીવો. ના ના અમે તમારા ગામના મહેમાન છે ને એટલે તો કહું છું કે અમારે તમને ચા પાવા છોડો એટલે હડો હવે અમારા ઘર લગતાથી ચા પાવા પર હડો હડો